શું મૃત્યુ ફિક્સ છે? શું આપણી મૃત્યુ પહેલેથી લખાયેલી છે? પરમ શાંતિ. બધાનું સ્વાગત છે. પરમ સ્વાગત છે બાપુજીની આ યુટ્યુબ ચેનલ પર. હું છું અનંત અને આજે આપણે મહત્ત્વના વિષય પર વાત કરવાના છીએ કે શું મૃત્યુ ફિક્સ હોય છે? શું આપણી મૃત્યુ પહેલેથી લખાયેલી હોય છે? તો આપણે સમજીશું સનાતન ધર્મ, વેદ, ઉપનિષદ, ગીતા શું કહે છે. આના ઉપર તો આજે તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે કે મૃત્યુ ફિક્સ હોય છે કે નહીં. તો બની રહો મારી સાથે અને આખો વિડીયો જરૂરથી જોશો. તો સનાતન ધર્મના હિસાબે મૃત્યુ એક અનિવાર્ય સત્ય છે. તો તમે બધા જાણો છો આત્મા અજર અમર અવિનાશી છે. શરીર છૂટે છે તો આ કેવી રીતે છૂટે છે? ક્યારે છૂટે? સ્વામી વિવેકાનંદ 32 વર્ષમાં મૃત્યુ પામ્યા. તો આધ્યાત્મિક લોકો વહેલા કેમ જતા રહે છે? તો ધરતી પર એમનું કામ ખતમ થઈ જાય છે એટલે તેઓ જતા રહે છે. આ જીવન અને મૃત્યુનું એક ચક્ર છે અને તય છે કે દરેક વ્યક્તિની મૃત્યુનો સમય અને કાળ પૂર્વ નિર્ધારિત છે. તો દરેક પ્રાણી મૃત્યુનો કાળ એટલે કે સમય અને કેવી રીતે મૃત્યુ થશે તે પહેલેથી જ નક્કી હોય છે એવું માનવામાં આવે છે. ભક્તિ માર્ગમાં લખેલું છે કે જેટલી શ્વાસ છે એટલું જ વ્યક્તિ જીવે છે. મૃત્યુ જ્યારે આવવાની હશે ત્યારે જ આવશે. વધારે ચિંતા કરવાની જરૂર નથી. ઘણું બધું આપણે સાંભળીએ છીએ પરંતુ સત્ય શું છે તે જાણીએ. આ પણ કહેવામાં આવે છે કે વ્યક્તિ પોતાના કર્મ, ભક્તિ અને આત્મજ્ઞાનના પ્રભાવથી જીવન અને મૃત્યુને બદલી શકે છે અથવા તેનો અનુભવ અલગ બનાવી શકે છે. આ વાત સત્ય છે કે આપણા જીવનમાં કર્મ, ફ્રીવિલ અને આત્મજ્ઞાનનું ખૂબ મહત્ત્વ છે. હું આપને એક ઉદાહરણ માટે એક સ્ટોરી કહું છું. એક ખ્રિસ્તી વ્યક્તિ હતો. તેને ખબર પડી કે તેને એક ગંભીર મોટી બીમારી હતી અને ડૉક્ટરે કહ્યું કે હવે ટૂંક સમયમાં તે મૃત્યુ પામશે. તો તે વ્યક્તિએ પોતાની બધી પ્રોપર્ટી દાનમાં આપી દીધી અને માનવ સેવાનું કાર્ય ચાલુ કરી દીધું. પછી તે વ્યક્તિ, તમે માનશો નહીં, 100 વર્ષ જીવ્યો. ડૉક્ટરનું કહેવું પણ ખોટું પડ્યું. અહીંયા એવું થયું કે જ્યારે આપણે આપણા જીવનનો લક્ષ્ય બદલીએ છીએ તો કહેવત છે કે નિયત બદલી તો નિયતિ બદલી. અગર આપણે વિશ્વ કલ્યાણ માટે જીવીએ છીએ તો એનર્જી, શક્તિ આપણને આપણા પરમાત્મા આપે છે. લાઈફલાઈન પરમાત્મા આપે છે. આ તમે પણ અનુભવ્યું હશે. સાધુ મહાત્માઓનું જીવન લાંબુ હોય છે. તેનું કારણ એ છે કે તેઓ વિશ્વના કલ્યાણ માટે જીવે છે. તેમના જીવનનો એક લક્ષ્ય હોય છે. એ લોકોને ખબર છે તેઓ કામ કરી રહ્યા છે તેના માટે પરમાત્મા પાસેથી તેઓને શક્તિઓ મળી રહી છે. તો ભગવદ્ ગીતાના અનુસાર જાણીએ તો શ્લોક 2 અને 27માં શ્રી કૃષ્ણ કહે છે કે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. તેઓ અર્જુનને કહે છે કે તારા અને મારા ઘણા જન્મ થઈ ગયા છે પરંતુ તને ખબર નથી અને મને ખબર છે. આ શ્લોક બતાવે છે કે મૃત્યુ જીવનનું એક સ્વાભાવિક હિસ્સો છે તો તેને તમે ટાળી શકતા નથી. તમે વિચારો કે આ શરીરમાં તમે 500 વર્ષ જીવવાના હોય ને 100 વર્ષ પછી તો તમને આ શરીર નહીં ગમે. માટે તમે સારી રીતે તમારું કર્મ કરી શકો માટે આ મૃત્યુ બનાવ્યું છે કે તમે નવો જન્મ નવા શરીર સાથે લેશો અને ફરી સારી રીતે કર્મ કરી શકશો. સનાતન ધર્મ કહે છે કે દરેક પ્રાણી પોતાનું પ્રારબ્ધ અને અંત પૂર્વ નિર્ધારિત હોય છે અને તે તેઓના પૂર્વજન્મોના કર્મ ઉપર એટલે કે તેના પ્રારબ્ધના આધાર ઉપર નક્કી થાય છે. એવું માનવામાં આવે છે કે જન્મ લેતા પહેલાં વ્યક્તિનું આયુષ્ય, કર્મફળ મૃત્યુના સમયે નક્કી થાય છે. આ પણ સમય છે કે જ્યારે દિવ્ય આત્માઓ ધરતી પર જન્મ લે છે તો તેઓ એક ટાર્ગેટ લઈને આવે છે. તેને ખબર છે સમય અને તે સમયે તેઓ જતા પણ રહે છે. આ સ્પેશિયલ લક્ષ્ય માટે આવે છે. આ સ્પેશિયલ લક્ષ્ય માટે આવે છે તે આત્માઓ માટે છે. બાકી તો બધાના કર્મ ઉપર છે. જેવી રીતે શિવના 24 અવતાર થયા, વિષ્ણુના 28 અવતાર થયા તો આ અવતારો નિર્ધારિત સમય માટે થયા અને કાળ પૂરો થયો તો જતા પણ રહ્યા. તમે કહો છો ચિરંજીવી તો હજુ પણ છે. ચિરંજીવી તો 7 છે પરંતુ આવી તો ઘણી બધી આત્માઓ છે. જુઓ, અમારી ચેનલ તમને આવા ઘણા બધા વિડીયો મળી જશે. બીજું છે કાળનું મહત્ત્વ. મૃત્યુનો સમય એટલે કે ભગવાન રામનું મૃત્યુ તો નહીં કહીએ, શરીર છોડવાનો સમય. તો કાળ તેમને મળવા સ્પેશિયલ આવ્યો હતો. તો તેને યમરાજ કહો, કાળ કહો, જે પણ કહો. તો
પહેલાં યમરાજ યમદૂત લેવા આવતા. આ સત્ય છે. જ્યારે કાળ લેવા આવતા ત્યારે આત્મા શરીરનો ત્યાગ કરતી અને નવો જન્મ લેવા તૈયાર રહેતી. હવે એમાં પ્રારબ્ધ વિશે આપણે જાણવું પડશે કે તે શું છે. તો પ્રારબ્ધ પાછળના જન્મોના કર્મો અનુસાર સમય અને પરિસ્થિતિઓ નિર્ધારિત કરે છે. તો જુઓ, તો કોઈનું પાણીમાં ડૂબવાથી, કાર એક્સિડન્ટ, બળવાથી, હોસ્પિટલમાં ઘણી પરિસ્થિતિઓ સર્જાય છે. આમ આ પરિસ્થિતિમાં શા માટે નિર્માણ થાય છે? નાનું બાળક સનાતન ધર્મમાં કહે છે, બચપનથી જ ભક્તિમાં બાળકને લગાવી દેવ, કેમ કે શરીર તો નાશવંત છે, ખબર નહીં ક્યારે છૂટી જશે. તો તેનો એક એક પલનો બરાબર ઉપયોગ કરી શકાય. આપણી પાસે ફ્રીવિલ છે. ફ્રીવિલથી પ્રારબ્ધને બદલી શકાય છે. સત્યવતીએ સત્યવાનને યમરાજ પાસેથી લઈ આવ્યા હતા, પરંતુ યુગ પરિવર્તનના કારણે આજના યુગમાં સત્યવતી જેવી શક્તિઓ નથી રહી. આ શરીર એટલું જ ચાલશે. 10-15 વર્ષ વધારે મળે તો આપણે અમર નથી. તો આપણે નક્કી કરવું કે આપણે કેવું જીવન જીવવું જોઈએ, કેમ કે ધરતી ઉપર પ્રારબ્ધનો સીધો પ્રભાવ પડે છે. મૃત્યુ પહેલાં કર્મના મહત્ત્વ મૃત્યુ નક્કી કરે છે, પરંતુ વ્યક્તિ પોતાના કર્મ અનુસાર વર્તમાન અને ભવિષ્યને સુધારી શકે છે. નિષ્કામ કર્મ વ્યક્તિને મોક્ષ તરફ લઈ જાય છે. આમ તે જીવન મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થઈ જાય છે. જેવી રીતે રાજા પરીક્ષિત હતા, તેમને 7 દિવસમાં મોક્ષ મળી ગયો. પરમેનન્ટ તેમને જીવન મુક્તિ થઈ ગઈ. તો વિચારો, જ્ઞાનનો પ્રભાવ કેટલો મોટો છે જીવન ઉપર. તો પહેલાં યમરાજ યમદૂત લેવા આવતા. આ સત્ય છે. જ્યારે કાળ લેવા આવતા ત્યારે આત્મા શરીરનો ત્યાગ કરતી અને નવો જન્મ લેવા તૈયાર રહેતી. હવે એમાં પ્રારબ્ધ વિશે આપણે જાણવું પડશે કે તે શું છે. તો પ્રારબ્ધ પાછળના જન્મોના કર્મો અનુસાર સમય અને પરિસ્થિતિઓ નિર્ધારિત કરે છે. તો જુઓ, તો કોઈનું પાણીમાં ડૂબવાથી, કાર એક્સિડન્ટ, બળવાથી, હોસ્પિટલમાં ઘણી પરિસ્થિતિઓ સર્જાય છે. આમ આ પરિસ્થિતિમાં શા માટે નિર્માણ થાય છે? નાનું બાળક સનાતન ધર્મમાં કહે છે, બચપનથી જ ભક્તિમાં બાળકને લગાવી દેવ, કેમ કે શરીર તો નાશવંત છે, ખબર નહીં ક્યારે છૂટી જશે. તો તેનો એક એક પલનો બરાબર ઉપયોગ કરી શકાય. આપણી પાસે ફ્રીવિલ છે. ફ્રીવિલથી પ્રારબ્ધને બદલી શકાય છે. સત્યવતીએ સત્યવાનને યમરાજ પાસેથી લઈ આવ્યા હતા, પરંતુ યુગ પરિવર્તનના કારણે આજના યુગમાં સત્યવતી જેવી શક્તિઓ નથી રહી. આ શરીર એટલું જ ચાલશે. 10-15 વર્ષ વધારે મળે તો આપણે અમર નથી. તો આપણે નક્કી કરવું કે આપણે કેવું જીવન જીવવું જોઈએ, કેમ કે ધરતી ઉપર પ્રારબ્ધનો સીધો પ્રભાવ પડે છે. મૃત્યુ પહેલાં કર્મના મહત્ત્વ મૃત્યુ નક્કી કરે છે, પરંતુ વ્યક્તિ પોતાના કર્મ અનુસાર વર્તમાન અને ભવિષ્યને સુધારી શકે છે. નિષ્કામ કર્મ વ્યક્તિને મોક્ષ તરફ લઈ જાય છે. આમ તે જીવન મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થઈ જાય છે. જેવી રીતે રાજા પરીક્ષિત હતા, તેમને 7 દિવસમાં મોક્ષ મળી ગયો. પરમેનન્ટ તેમને જીવન મુક્તિ થઈ ગઈ. તો વિચારો, જ્ઞાનનો પ્રભાવ કેટલો મોટો છે જીવન ઉપર. જે મારું કર્મ હશે તે વિશ્વના કલ્યાણ માટે હશે, મનુષ્યના કલ્યાણ માટે હશે. તો એ કર્મ સામાન્ય કર્મ નથી હોતા, નિયત કર્મ નથી હોતા, સ્પેશિયલ કર્મ હોય છે, જેના માટે પરમાત્મા આપણને ઘણી બધી શક્તિઓ આપે છે. ઘરની તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય, આ બધાને લાગુ પડે છે, બધાને ફાયદો થશે. આ નિયમ છે. મૃત્યુને સંપૂર્ણ ટાળી ન શકાય, પણ તેનો અનુભવ એવો થશે કે મૃત્યુ ખરાબ રીતે થવાની હોય તો તેના સંકલ્પ શક્તિથી મૃત્યુ આરામથી થઈ જશે. આજકાલ મૃત્યુ માટે આસાન રસ્તાઓ શોધવામાં આવે છે. તેમને એનેસ્થેસિયાનો થોડો વધારે ડોઝ આપવાથી પણ શરીર છોડી શકાય છે. એક એવું સાધન છે જેમાં સૂઈ જાઓ અને પછી હવા તેમાંથી કાઢી લે છે તો મૃત્યુ થઈ જાય છે. આ મૃત્યુ તો આસાન છે, પરંતુ વ્યક્તિમાં રહેલો ભય જે મનમાં હોય છે, મૃત્યુનો ભય, તે ખૂબ જ ખતરનાક છે. સ્થિતિઓ ભારી હોતી નથી, પરંતુ ભયના કારણે પરિસ્થિતિ ગંભીર બની જાય છે. શરીર છોડવામાં આત્માને 1 સેકન્ડ જ લાગે છે, પરંતુ મૃત્યુના ભયના કારણે આખું જીવન ડરતા જીવે છે. તંત્ર અને યોગની શક્તિ. કેટલાક તાંત્રિકો અને યોગી પોતાની ઉર્જા અને સાધનના માધ્યમથી મૃત્યુને નિયંત્રિત કરવાની ક્ષમતા રાખે છે. ઘણા બધા યોગીઓ 1000 વર્ષ સુધી જીવે છે, સાધના કરે છે, તો તેમણે મૃત્યુ પર વિજય મેળવ્યો, પરંતુ તે વિજય શોખ માટે નથી મેળવ્યો. રાવણને પણ અમર થવું હતું, પરંતુ ના થઈ શક્યો, કેમ કે અમર થવું બધા માટે શક્ય નથી.
સાધુ સંતો ઈશ્વરે બનાવેલા નિયમને તોડતા નથી, કારણ કે ચેલેન્જ કરતા નથી. તેઓ જાણે છે કે રામ કૃષ્ણ બધાને નિયમ ફોલો કર્યો છે, તો આપણે તોડવાવાળા કોણ છીએ? તો આ બ્રહ્માંડમાં નિયમોનું પાલન કરવું પડે છે, પરંતુ આ દુર્લભ અને ઉચ્ચ સાધકો માટે જ સંભવ છે, આમ ઇન્સાન માટે નથી. મૃત્યુનો પહેલો ઉદ્દેશ આત્માનું શુદ્ધિકરણ કરી તેને આગલા જન્મમાં મોક્ષ માટે તૈયાર કરવાનો હોય છે. કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે તું તારો પરલોક સુધાર, અગર તારું મૃત્યુ થશે તો તું સ્વર્ગમાં જશે, અને જીતી ગયો તો આ સામ્રાજ્ય તારું હશે. આ પણ બતાવ્યું છે આત્માનું શુદ્ધિકરણ. જ્યારે આત્મા ખૂબ પાપ કરે છે ત્યારે તે પાપને સમાપ્ત કરવા માટે ભગવાન જાતે આવીને અસુરોને મારે છે, એટલા માટે કે તે બિચારો વધારે પાપ ન કરે, કેમ કે તેની બુદ્ધિ તામસિક બની ચૂકી હોવાથી તે મનને બદલી નથી શકતો, રિવર્સ જર્ની નથી કરી શકતો. આના માટે ભગવાન અવતાર લઈ એને મૃત્યુ કરાવડાવે છે. તો આ આત્મા શુદ્ધિકરણનો એક માર્ગ છે. આ આત્માને તેના આગળના કર્મફળ પ્રદાન કરવાનો માર્ગ ખોલે છે. જીવન મૃત્યુનું ચક્ર છે, તો તેમાં મૃત્યુનું શું ઉદ્દેશ છે? તો જ્યાં સુધી આત્મા મોક્ષ પ્રાપ્ત નથી કરતી ત્યાં સુધી મૃત્યુના ચક્રમાં બંધાયેલી રહે છે. આ ચક્ર આત્માને કર્મના અનુભવ કરાવવા અને ઈશ્વર તરફ લઈ જવા હોય છે, કેમ કે જેમ મૃત્યુ થાય અને નવો જન્મ થયો, તમે જૂની બધી વાતો ભૂલી જાઓ છો, એક નવું જીવન શરૂ કરો છો, અને નવો જન્મ સારા ઘરમાં થાય, સારા ગુરુ મળે, સારું જ્ઞાન મળે, તો પૂર્વજન્મના બધા હિસાબો એક જ જન્મમાં પૂર્ણ કરી શકાય છે. તો આ વારંવાર કલયુગમાં વધારે બ્રેક મળે છે, કેમ કે આયુષ્ય ઓછું હોય છે. પહેલાંના સમયમાં આયુષ્ય વધારે હતું, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગમાં વધારે હતું, પરંતુ કલયુગમાં 100 વર્ષ રાખ્યું. કેમ કે કલયુગમાં પાપ વધારે હોવાથી બ્રેક જોઈએ. વ્યક્તિ થાકી જાય છે, માટે તેને મૃત્યુ થાય અને નવો જન્મ કરી નવું જ્ઞાન મળવાથી પોતાનો ઉદ્ધાર કરી શકે, માટે કલયુગમાં આયુષ્ય ઓછું હોય છે. પૌરાણિકની વાર્તા કહું તો અજામિલ પોતાના દીકરા નારાયણ, જેમનું નામ હતું, મૃત્યુ સમયે તેને વધુ તકલીફ થતી હતી, માટે તે વારંવાર નારાયણ નારાયણ કહી બૂમો પાડતો, અને નારાયણ શબ્દનો જપ થઈ જવાથી તેને યમદૂતો વૈકુંઠધામ પ્રદાન કરે છે. આમ લોકો પહેલાં ભગવાનના નામો રાખતા, શંકર, પાર્વતી, સીતા, નારાયણ, રામ વગેરે વગેરે, અથવા નામનું સ્મરણ કરવાથી પોતાનું અને સામેવાળાનું પણ ઉદ્ધાર થઈ જાય છે. કોઈ પણ મંત્ર મૃત્યુ પર વિજય મેળવવા ન હતા, પરંતુ ટેમ્પરરી હતા. આનાથી અમર થવાતું નથી. ભગવદ્ ગીતામાં પહેલો સારા સંદેશ છે કે આત્મા તો નથી જન્મ થતો, નથી મૃત્યુ પામતી, એ સદા માટે અમર છે. શરીરનો અંત છે, આત્માનો નહીં. તો બાપુજી તો અહીંયા કહે છે કે બ્રહ્માંડની શરૂઆત થઈ ત્યારે કેવી રીતે આત્માનું સર્જન થયું. આત્માનું સર્જન વિશે ક્યારેય પણ લખાયું નથી, પરંતુ બાપુજી કહે છે બ્રહ્માંડની આત્મા, મહાબ્રહ્માંડની આત્મા, પરમ મહાબ્રહ્માંડની આત્મા છે, મલ્ટીવર્સની બનેલી આત્માઓ છે. શિવ, મહાશિવ, પરમ મહાશિવ, પરમ મહાશિવ, અલગ અલગ કલાની આત્માઓ છે. કોઈ 16 કલા, 40 કલા, 50 કલાની. તમે અમારા બીજા વિડીયો જોશો તો તમને વધારે જાણકારી મળશે. મૃત્યુનો ભય નહીં હોવો જોઈએ. જે વ્યક્તિ જીવનનો ઉદ્દેશ અને એની શાશ્વતતાને સમજે છે તેઓ મૃત્યુથી નથી ડરતા. તો ધરતીના નિયમો છે, તો મૃત્યુ થવાનું જ છે, તો ડરવાની શું જરૂર છે? આપણે કંઈ અમર તો નથી, શરીરથી કોઈ અમર નથી, માટે શરીરની ચિંતા કર્યા વગર આત્માની ચિંતા કરો. એટલા માટે ભગવાન ગીતામાં બતાવે છે કે પાર્થ, આત્માની ચિંતા કર, આ શરીરથી શ્રેષ્ઠ છે. મનથી બુદ્ધિ અને બુદ્ધિથી આત્મા. તો આત્માની ચિંતા કરો તો મૃત્યુ અનિવાર્ય છે. મૃત્યુ પર કર્મ અને ભક્તિનો પ્રભાવ છે. એક રામાયણનો પ્રસંગ કહું તો અગસ્ત્ય ઋષિનો સમય પૂર્ણ થયો અને તેનો ઓરા એટલો પવિત્ર હતો કે તેના પ્રકાશથી આસપાસના પશુ પક્ષીઓ પોતાનો મૂળ સ્વભાવ છોડી શાંત થઈ જતા. આ ઓરા સ્વર્ગ સુધી તેનો પ્રકાશ જાય છે. ત્યારે બ્રહ્મ સ્વરૂપ એવા ઋષિને ઇન્દ્ર રાજા, જે સ્વર્ગનો રાજા, પોતે યાન લઈને સ્વશરીર સાથે લેવા આવે છે. પરંતુ ઋષિએ ઇન્દ્રને જણાવ્યું કે પૃથ્વીનો નિયમ છે તો મહાપ્રભુ વિષ્ણુએ પણ નથી તોડ્યો, તો હું સ્વશરીર સાથે કેવી રીતે આવું? અને હાલમાં
હું એક વિશેષ અતિથિની રાહ જોઉં છું. મારું કાર્ય પૂર્ણ થતાં જ હું શરીરનો ત્યાગ કરીશ, સ્વયં આવી જઈશ. આમ તેઓ રામ, સીતા અને લક્ષ્મણની રાહ જોતા હતા. તેઓ આવ્યા પછી તેમણે રામ લક્ષ્મણને શાસ્ત્ર અને શસ્ત્રોનું દાન કર્યું. ઋષિ પત્નીએ સીતાને હંમેશા સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો અને દાગીના તેમજ પતિ ધર્મની શિક્ષા આપી. પછી તેઓએ શરીરનો ત્યાગ કરી બ્રહ્મલોકમાં પ્રયાણ. તો મૃત્યુથી ડર નહીં, ધર્મ, ભક્તિ અને જ્ઞાન દ્વારા સત્ય અને ઈશ્વરની ભક્તિમાં સમય વિતાવો. માટે આ યાત્રા મોક્ષ તરફ લઈ જાય. તો બાપુજી કહે છે, સમય એટલો ફાસ્ટ છે કે કોઈ પણ વ્યક્તિના કોઈ પણ ભરોસો નથી. આજે છે ને કાલે નથી. બાપુજીએ કહ્યું છે, કેટલાય લોકો રાતોરાત રોડપતિ થઈ જશે. તો અમેરિકામાં આગ લાગવાથી કેટલાય લોકો રોડ ઉપર આવી ગયા, મોંઘા મોંઘા ઘરો બળી ગયા. તો આ મૃત્યુલોક છે. થિયરી ઓફ કર્મને સમજો, કર્મ બંધન સમજો, લાઈફ આફ્ટર ડેથ સમજો. તો પહેલીવાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો. વિશ્વના શાંતિ અને કલ્યાણ માટે મારી સાથે જોડાવો. રોજ રાતે 10 થી 11 લાઈવ મેડિટેશનમાં. પરમ શાંતિ.